ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. સનરાઈઝ મસ્ત થઈ ગયા છે. એટલે કપડાં સુકવાઈ ગયા તારે? તો બધાને સુકવાઈ કે બે દોરી ભરતી હતી, બધાને સુકવાઈ ગયા છે ને, ધોવાઈ ગયા કપડાં છે. આપણે 3 દિવસના થઈ ગયા જોઈએ ને. તો આ લોકોને ઉઠાઈ હવે ઉઠશે નહીં કાંઈ. એટલો સરસ પવન છે ને એ તો ગામડાની મોજ છે ભાઈ. ગોદરા ઓઢીના ગોદરા જો મને આ વ્હાઈટ મેં પણ મને મારી મમ્મીને હાડલાનું જ વધારે ગમે. ઓઢવું ખબર લીસું લીસું હોય એ. ભાવેશ કે હુવા દે કે ઉઠશે તમારે સાચવા પડશે પાછા એટલે પછી બિચારીએ કીધું બધાને માખણ લઈ આવીશું, આખરી માખણ ને બધાને ફરજિયાત ખાવાનું છે. બેનું તો હું કઈ સાચવે જ ને ભાઈઓ ને મેં. હા, પ્રેમજી બાપાની વાડી છે. પ્રેમજી બાપા ને આંબા અને આ બધી પ્રેમજી બાપાની છે આખી, આખો ભાગ. પ્રેમજી બાપાને અહીંથી 40 વીઘા છે જમીન. અને આમ અમારી ઓલી બાજુ છે 20 વીઘા ડુંગરા પાછળ. હા, અહીંયા આમ આ ડુંગરા પેલો છે ને એ ભાવેશનો ડુંગરો છે આખો. આમ જો ચારેય બાજુ ડુંગરા અહીંથી દેખાય છે. નીચે જો આખી દોરી ભરી છે હજી. આમ એટલે શું કઈ જાગતા તો હુતા જ હતા, ખબર તો છે બધી. એમ આવી ગઈ હતી નીચે. એ કે હવે થોડી ઊંઘ આવે. ભાવેશ કે ઉઠાડશો તમે? એવું કહું ના ના, કાલે તો અમારે એવું થયું કે આવ્યા હવે કાકાને પગે લાગીને પાછા હોઈ ગયા. હવે ગોતતી ત્યાં તો પાછા હોઈ ગયા બેડમાં. ભરત કાકા બધા આંબા વાવી દીધા. કા હશે એ ખેતર હતું. આમ જો ત્યાંથી ડુંગરા ચાલુ થયા હશે. જો જો હામો ડુંગરો છે ને, જો પેલું દેખાય ને આ જે ડુંગરો એ હાળવા ડુંગરો છે. એના નામ પરથી અહીંયા ખોડિયારમાં મંદિર છે. અમે ચાલીને 2-3 વખત ગઈ. હા, પછી આ જે છે ને ડુંગરા છે. હા, આ સૌરાષ્ટ્રનું છે ને સ્વિટ્ઝરલેન્ડ છે. આપણે યુકેનું કેમ સ્કોટલેન્ડ છે, યુરોપનું સ્વિટ્ઝરલેન્ડ, એમાં સૌરાષ્ટ્રનું આ સ્વિટ્ઝરલેન્ડ છે. બધી ડુંગરા ડુંગરા છે. જો શાળવાળીઓની મજા જ છે. એમ લાગે ફાર્મ હાઉસમાં રહેતા હોય ને એવું, એમ વાડીઓમાં. માખણ ઘરનું માખણ છે એટલે આમ તાજું માખણ. ભાખરી સરસ બને. ચલો બધો નાસ્તો કરવા. ચા બની ગઈ કાજુ? ક્યાં મારું છો? હા, ચલો ચા ભાખરી અને માખણ ખાવા. બધી કેરીનો અથાણું. ટોળું જાય છે બધા સાઈડ થી એની બાજુ એને ખબર છે. બધા બકરાને એક જ હરખા લાગે આપણને, પણ એક ઓળખ થાય છે. એકબીજાને ઓળખી જાય. એ લોકો જેના જે માલિકો એ ઓળખી જતા હોય. હે ગાર્ડન ઓળખવા ને હા એ બહુ અઘરા. ભરવાડ જ ઓળખે. ગામત્રા કરવા આવી ગયા છે. આજે આપણે યુકે છે પેલા ડોક્ટર હાર્દિક લોડલિયા, એના સસરાનું કામ. ત્રાકુડા ઓલા નામ શું છે? ઋત્વિક ઋત્વિકનું કામ. ઋત્વિક વેકરિયા. ઋત્વિક ને મીના. એની મીના જોશે ને ગામ કરતો. મીનાના નાના ભાભી એમ ને? હા, મીનાના ના મોટા ભાઈ જયંતિભાઈ, ના નાના ભાઈ દીપકભાઈ. દીપકભાઈ. તારું નામ? ધર્મ. ઓકે. હું મીનાના જીજાનો જીજા. બરાબર.
મીનાના જીગાના હા ના વગર રેવા આવ્યો ને તો પૂછે ત્યાં કોણ રેવા આવ્યું મેં કીધું મારા ભાઈના હાળા થાળે હા એ વાડી બતાવી દે ફાર્મ હાઉસમાં રહી છે લોકો ભાઈ બે ગાયો દોવા દેતી લાગે છે ને જો બે નાની નાની વાછડી છે નહીં દોવા દેતી બે છે એમ કહું છું ગાડી ગાય 4 છે એમ ને તને ટ્રેક્ટર કરતા આવડ્યા છે આ બેન ને આવડે સોનલબેન હે હે હા હા સોનલબેન ને આકે ને સનેડો બે આ તો ઓલો સનેડો છે જોયો સનેડો મેં જોયો રસ્તામાં બધા જતા હોય એટલે નાનું ટ્રેક્ટર આવે મિની ટ્રેક્ટર એ જ ને હા જોયું ઓકે નજીકથી જોઈ લઈએ કે ટાઈપનો હોય સનેડો ઓહ બાઇક જેવો જ હોય કેમ થોડુંક મોટો હોય એનાથી એમ હા 2 વ્હીલથી 2 વ્હીલ હોય એના જેમ આગળ 1 વ્હીલ ને પાછળ 2 વ્હીલ હા એનાથી દવા છાંટતા લાગે આ લોકો જો હા દવા સાથે સ્મેલ આવે દવાની જોઈ દઈએ સ્પેશિયલ રાખ્યું છે એટલે સીધું ભરવાતા જ છે ને આમાં કરતા જ છે ને આપણને તો હવે આ લોકો થોડીક ટેકનિકથી ખેતી કરતા એવું લાગે છે ટેકનિકથી કરે લાગો છો એમાં સિસ્ટમ એટલે કે સિસ્ટમિક ખેતી કરતા લાગો છો આ બધું આની અંદર શું છે આમાં જીવામૃત છે ઓર્ગેનિક ઓર્ગેનિક તો બધી ખેતી ઓર્ગેનિક કરો કે નાખો દવા ઓલી નહીં ખાલી કેટલી 80% ઓર્ગેનિક 20% એનો યુઝ કરવો પડે હજી અમે 4 વર્ષ ચાલુ કર્યું ને બાકી છે એટલે પછી 100% પર આવી જાવ ખરા ઓર્ગેનિકમાં આવતા વર્ષે 2025 માં 100%. ઓકે આ જો આમાં બધામાં આમાં શું છે આ ઇરિગેશન માટેનું પંપ આ એ જીવામૃત છોડાવવા માટેની ટાંકી છે. એમાં હેનથી બને તમારા જીવામૃત ગાયથી ગાયનું છાણ ગૌમૂત્ર અને કઠોળ કોઈ પણ પ્રકારનો કઠોળનો લોટ ગોળ અને માટી કોઈ ઝાડ નીચેની આ માટી બરાબર આગળ જો આજુબાજુ વાળા ઉપર નો ચડી જાય ઈ કે આપણે હાકેલું છે રાજેશ તમને ટેક બીજો રાઉન્ડ તમે કરજો પરેશભાઈ તમને આવડે ચલાવતા હા આ તો ઉપડ્યો ટ્રેક્ટર ભાઈ પરેશભાઈ તમે રિવર્સ લેતા હો ના આવ્યું રિવર્સ હો હાલો પરેશભાઈ તમારો વારો હવે તમારે નથી ચલાવવું નહીં હવે અમારે છે ને રાજુભાઈની લંડન થી વહી આવે ને એટલે અહીંયા ખેતી માધોપર વહી આવવું છે અને ખેતી ચાલુ કરી દેવી છે ટ્રેક્ટર ફાવી ગયું છે થોડું ઘણું આપણે શીખી જાવ ઓર્ગેનિક ખેતી પણ આપણે કરીએ ખેતી જયંતિભાઈ કરીને ઓર્ગેનિક ખેતી ચાલુ કરી દઈએ જયંતિભાઈ પાસેથી નોલેજ તો આપણને મળી જશે હા બગીચા કરી નાખો બગીચા બગીચા ની આવું જ અલગ અલગ વાવવાનું આ એટલે 10-15 ગાયો રાખશું આશા દોતા આવડે છે મને શીખવાડ દેજે આશા તું ફાસ્ટ ઓકે આશા અમે ગાયો સારવા જાવું અને તમે દોઈને અમે શું કહે કે ઘી બી બનાવશું આ સોનલ કરે છે ને એવી રીતે તો ઘી ને એવું બધું બનાવી ને બનાવું છું હા. શીખવાડી દઈશ કેમ બનાવાય ને ઘી તો બનાવતા આવડે જ મને પણ થોડુંક દોવામાં ને હા એમ દોતાય મને થોડુંક આવડે પણ થોડુંક અડધું અડધું હાકી ન દોઈએ કું એટલે એમ તો અમારે આશા બધાને ગમગમાઈ નાખે એમ છે 5-6 ને તો દોઈએ કે આશા તું કદાચ ગાય પોછું હોય નહીં ઘણા ટાઈમથી ન કર્યું હોય એટલે મને કહું વળી પાછું કરશું 5-10 વર્ષ પછી તૈયારી રાખજે છોકરાઓને લગન બગન થઈ જાય પછી સારી ખેતી કરવા આવવાનું એમ આવો નથી ઓલા ભીમજીભાઈ બધા રહેતા એવી રીતના જયંતિભાઈ નું કામકાજ પાક્કા પાયે છે ભાઈ ખેતી બાકી એમ છે હા એટલે કે કામકાજ સરસ છે પ્લાનિંગ થી છે તમારા લોકોનું આખું આ રાજેશ આ લોકો દિવસે લાઇટ હોય ને રાતના લાઇટ હોય ને ત્યારે આખું આ કલેક્ટ કરી લે પાણી આ હોજમાં અને પછી દિવસે પાય એટલે રાતના કોઈને જાગવું નહીં એમ
ફેસિલિટી તો કેટલા લાખનો થાય? 2-3 લાખમાં બની જાય? 4-5 લાખમાં? 50,000માં? પછી કેટલા આખી લાઈફ ટાઈમ કરે નાઇટ શિફ્ટ એમ? આ ડુંગળી છે હજી વાર છે ને પાકવાની. હજી તો જતી નાની નાની છે ને. આ સજો એમ તો ખેતી મને આવડે છે. કરીએ છે બેન અહીંયા. સારું આપણે ભાગવું હોય પણ જાતા એટલે આપણને ખબર. લે આ કૂવો છે ને. આ તમારે પાણી થવું ઉપર છે. હા ઉપર છે ને. માંડવી છે ને બધી વરસાદના પાણી પાકી ગઈ ને એટલે કુવામાં બધા એમને પાણીમાં પીવે. આ સોનલા હે ના ફૂલ છે. આ બારમાસીના. બારમાસી છે. જો આ ફુદીનો છે. તમારે તો ઘરનું પાણી પૂરીનું પાણી બને એવું છે. ઘરનું પાણી બને. હું તને કીધી હતી ને બારમાસી મોકલાવું છું ફુદીનો. હા પાન મૂકવીને મોકલાવું. મને મારી હાટુ પાન મૂકવીને મોકલાવું. ઈ લોકો બધે ખાવાનું શોખીન કે નહીં? તમારા હાર્દિક કુમાર ને હા બહુ જ શોખીન. હા. અને પેલું છે ઈ એનું છે ઈ કરેણ છે અને પાછળ કેરન તો પેલી ન હોય પીળા કલરની? બે જાતની પિંક કલર ની આવે. હા હા બધા કલર ની આવે. બધા કલર ની કરે. આ વેલ્વેટ કહેવાય ને આને. આ વેલ્વેટ છે. ઓલા ચંદન છે. નવા પાન થઈ ગયા. અમારે એવા 4 આંબા થઈ ગયા છે. 4 થી 5 એવા. કેટલા વર્ષ? 3 વર્ષ. આપણે ધાના છે. ત્યાં આપણે મળતો નથી ને, ત્યાં મળતો હોય ને બનાવી દેવાય ને હવે. ત્યાં પેલા પછી કહું બસ કર્યા. હવે તો આ ઠીંગી વિડિયો ઉતારે. બીજું શું તારો એટલે ઉપનામ છે? હે? એ નથી ખબર. ઉતા પદા કાકા એવું. ઉપનામ છે એ ઠીંગી. મીનાભાઈ ની દેવાય. આ મીનાભાઈ શું નામ પાડ્યું છે આનું? ઠીંગી. ઠીંગી. આ મીનાભાઈ જોશે ઠીંગી. તને મિસ કરતા હશે પણ જોઈને મજા કરી લે એમ. બીજું કંઈક નામ કીધું હતું? પદા કાકા. હા એ કોણે પાડ્યું છે તારું આવું નામ? એ મોટા પપ્પાનું છે. હા હા ચટણી બનાવે એટલે સ્પેશિયલ બધા ચટણી. હા હા તો તું ઘણા બધા નામ છે પણ હવે કેવાય એવા નથી અમુક નામ હે ને. ફોનમાં નહીં આવવાનું. આજે જ ગરમ કર્યું? આજે જ ગરમ કર્યું. એટલે જ જામ્યું નથી લાગતું. આમ જામતું નહીં હોય ઉનાળો છે એટલે કેમ ના જળી જાય. ચડી જાય? હા જળી જાય. હજી ગરમ જ છે. બરાબર. ઘરે જઈને ઢાંકણ થોડુંક ખુલ્લું. તમારા આ ગાયના ઘીનો શું ભાવ છે અહીંયા? 1200 રૂપિયા છે. 1200 રૂપિયાનું કિલો 1200 રૂપિયાનું કિલો. કે લીટર? કિલો. ચોખ્ખું ને સરસ. જા સા જય સોમનારાયણ કાકી. જા ખોડિયાર મંદિર છે હાલવાનું. આજે લાપસી છે અહીં. આ છે ને જમ્મુ કાકાની માનતાની લાપસી છે હવામનની. ચાલો બધે લાપસી, ખમણ, શાક રોટલી ને દાળ ભાત બધું ખાવા. સદવિદ્યાને તો હું કઈ હાલ ખબર ના સદવિદ્યાને ખવડાવી દઉં. અરે વાહ સદવિદ્યાએ તો ખાઈ લીધું. સદવિદ્યાની મમ્મીને ખવડાવી દઉં. લે છોકરાને ખવડાવી દઉં. થોડી તો તારે ખાવી જ પડશે મારા હાથની. તને ખમણ ભાવે છે ને? લે જો લાપસી દે થોડી ઘરે તું. આ મારો દીકરો બહુ ડાયો. કૌશિક ઉપર પાસે પી દે ખાલી. પાછળ ફોટો જ પડે છે. ના ના ના
ને આમાં લાફી મારવાની છે. કુવામાં અમને બીજા દેવાના છે. નહીં, તને જ ખોળવા મળે. હવે વેડુનો વારો. વેડુ તાર ખાવી પડશે. પછી શિવનો વારો. આવી તો બને. થોડી લે એટલી દઉં લેવાની. આની છે રાખશે. ખાવી પડે. આશા નહીં કરવી પડે. લે આશા. પછી કાવ કાવ ખાવી પડે. લઈ લો લઈ લો. આય આય આય. શું ખાઈ જાય શું ખાઈ જાય આટલો બરાબર મને ટેસ્ટ કરવો છે. બે છોકરીઓ છે ને લંડન. બે ને હું કોઈ યાદી આપી દઈશ હું કે તાર મમ્મીને મળી આવી છું હું દઈ દઈશ બે ને હું. આવું છે રિંકલ ત્યાં છે ને આવું ને એ લોકો જોઈ ને હા તારી બેન છે આમ તો આ બધી. આ બધા આપણા વિડીયો જોવે છે. સબસ્ક્રાઇબર છે. સબસ્ક્રાઇબરો છે હા. હા એ લંડન આવ્યા હતા. દેરાણી જેઠાણી દૂધલા પડ્યા ને ગણે હોય મને પાછા આવ્યા 1.5 મહિના મારી પાસે ચાલુ છે કાલે બે માં કાકી થાય. અમારે નહીં આ કાકી તમારથી નહીં નાના છે. કાજલ ભાભી હું તો ઘણી તરફની થઈ પણ ત્રણેય કાકીઓ છે પપ્પાના. આ બે સગા કાકી. આવી ગયા હો. આ કેટલા વર્ષો જૂની છે? આ કેટલા વર્ષો મારા ફ્રેન્ડ મારે હારે ભણ્યું તો ક્યાંય નહીં ક્યાંય ઓલી વાળું પહોંચે ને આમ પહોંચે ત્યાંથી ઓળખી જાવ એનાથી વધારે નથી ત્યારે એના પપ્પાને એટલા વિચાર ઊંઘ આવે નથી અમને કરવા શીખવાડે તો બધું હારે ચડી જતા અમે. આ તો જો માણસો જ માણસો જ્યાં જોઈએ ત્યાં લોકો માણસો જ છે. તો આપણા વાળા તો ઘરે પહોંચી ગયા છે. 3 માનતા છે. હું કહું એટલા બધા કેમ માણસો છે? તો એવું તો કહેતા 2 માનતા તો કેન્સલ થઈ ગઈ કેવું કીધું તું. 5 હતી નકર માણસો જ તો અમારે યાર. હા હા અહીંયા જો અહીંયા માણસો જમે છે બીજી માનતા વાળા. ના એટલે જ પૂછ જો આમ આ બાજુ બેઠા હે આપણા જૂના ખોડિયાર. આ જૂના ખોડિયારમાં એટલે જ એટલું જ હતું પેલા. આ જૂના ખોડિયારમાં એટલું જ મંદિર હતું પેલા. આ સાઈડનું નહોતું. આ ખોડિયારમાં આ મંદિર અને પેલું 3 જ હતા. ને આ નવું બન્યું છે પણ એ ખોડિયારમાંની મૂર્તિ મસ્ત છે કેમ બહુ સરસ છે. સામે શું બનાવ્યું તને કહું? હવનકુંડ છે. ઓકે આ હવનકુંડ છે. હા ને સામેનું સાઈડ છે ઠીક ઓકે બરાબર. હા આ કાલ ભૈરવ છે ને. હા 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 બરાબર. જગ્યા ના અત્યારે છે ને આ બધો ડુંગર હતો એ લોકો કાપીને કર્યું છે. આ એટલે આ બધું છે ને આ સાઈડનું જે પાછળ આપણે જે જેમાં ને એ સાઈડનું હતું ને એ બધું ડુંગરો હતો. હવે તીર્થભાઈ કહે છે કે તમારે ચાલીને જવાનું છે. આપણે સ્મિતાભાઈ તડકો ભલે લાગે પણ આ તમારી જોડે ચાલવાનું જ છે કા? એને મારે નદી ને એવું બધું બતાવવું છે એટલે હા અમારી સ્કૂલ તો પડી ગઈ તીર્થ. પડી ગઈ છે અમારી સ્કૂલ પણ ગજાઓ કેટલી સરસ લાગે છે.
અહીંયા તો નહીં, આ આગળની એક જગ્યા છે સ્પેશિયલ નાવાની, પણ હવે અત્યારે તો નહીં ખબર. આ આગળની સાઈડ હતી. મને આખી ગામની ટૂર કરાવજો, ભૂલી ગયું હોય તો. આપણે જઈએ ત્યાં સુધી ત્યાં. આ તો આમ પવન છે એટલે વાંધો નથી આવતો કા. બાકી તો મરાઈ જાય. તારે શું કે બકરીનું ઘર લાગે છે અહીંયા તો. હે આ તીર્થ મને આજે એક વસ્તુ બતાવી દે, રસ્તામાં આવશે એટલે કોઈ બાકી નહીં રાખે તીર્થ. એટલે તું તો આગળ ચાલીને તો એટલે મારે પાછળ આવી છો એટલે તો ત્યારે આ મારે બેસવાની જગ્યા હતી. અને પેલો આ જે છે ને આ જગ્યા, ત્યાં અમારી સ્કૂલ હતી પેલા. તેથી 3 જ ક્લાસ હતા ખાલી અમારી સ્કૂલમાં. એના ગ્રાઉન્ડ અને જે પેલો પીપળો છે ને એની બાજુમાં ઘર છે ને, ઘર નહોતું. ઓકે ઓટો જેવું ને સરસ હતું, બેસવાની મજા આવી ત્યાં બેસતા. ને એમાંથી નાની ઓલી પેપડી આવે એ બહુ ખાતા. આ હાલવાની પેલી બજારી છે ને, આ હાલવાની પેલી બજારી છે. આ તો સરસ ગઈઠું છે, ઉપર મોર બોર મૂક્યો છે. ઠીક, સરસ છે. ત્યાં કઈ મૂર્તિ છે? શંકર ભગવાન. શંકર ભગવાનની છે. આ રામ લક્ષ્મણ જાનકી. મને તો તેરી દેખાય છે. અંદર બી આવો અસ્મિતા ને આ કૃષ્ણ ભગવાન. હા આ હું કઈક પેલો તો બહુ મસ્ત સ્વરૂપ છે. છે ને ઈ લોકોએ લીધેલો છે પંચોળી કે ભરવાડ સમાજ સાળવાના. આ લાલજી લડ્ડુ ગોપાલ. લડ્ડુ ગોપાલ બહુ સરસ છે. એનામાં લાડવો છે એટલે લડ્ડુ ગોપાલ. રાધા કૃષ્ણ મંદિર પણ સરસ કરી દીધું. અમે આવતા ત્યારે છે ને હતા 3 મંદિર, પણ આ જગ્યા એટલી જ હતી. પણ આ ઓટો છે ને ખુલ્લો હતો. ગયા વર્ષે જતી ને. સરસ. આ મૂર્તિ મેની જે પ્રતિષ્ઠાની આરતી હોય ને એ બાપુજીએ કરી હતી. વચ્ચેની તમે લોકો કરી હતી. હા એ લોકો વિજય કાકા. એટલે કે આ મૂર્તિ આપણા તરફથી છે. સોમનાથ મંદિરની ધજા હે ને. જો લઈ વેદુ લઈ જાય છે આપણને. વેદાંત છે પાછળ રે. સાસુ ને રોજ નિયમ ચેષ્ટા કરતા અને બોટાડી જતા કરે. આ ભગવાને ઘણી યાદ છે આપણી. પછી જોઈએ તો હનુમાનજી મહારાજના શું કહેતું હતું? હનુમાનજી મને તો ખબર જ નથી. ના ના એને ક્યાં પુત્ર હતા? હનુમાનજી મહારાજના પુત્ર હતા. લંકામાં જ્યાં જતા હતા ને પછાડ ટીપુ માછલીના મોઢે ત્યારથી છે ને તો પુત્રનો જન્મ થયો તો નામ મકરધ્વજ. ઓહ, મને તો નવું જાણવા મળ્યું. તો તું હનુમાન દાદાની સિરિયલ કે કંઈક જોતો હોઈશ, તને તો બહુ ડિટેલમાં ખબર છે. કે બુક વાંચી કઈ? લેજેન્ડ ઓફ હનુમાન. ઓકે. મને તેવું છે મેરેજ જ નથી કર્યા. બાળ બ્રહ્મચારી છે હનુમાન દાદા તો. મેરેજ ક્યાં કર્યા હતા? ક્યારે? એક શક્તિ જોતી હતી એના માટે જેને લગ્ન કર્યા હોય ને એને જે શક્તિ હોય તો એના માટે લગ્ન કર્યા હતા ને તોડી પડતી. કોની સાથે કર્યા હતા? કઈ ખબર છે હિસ્ટ્રી કે કઈ? એ નથી. લો, મને તો ખબર કઈ સ્ટોરી ખબર નહોતી. હાજી ખોટી મને કઈ ખબર નથી. કોઈને ખબર હોય તો કેજો ભાઈ. મકરધ્વજ વાળે તેને યુદ્ધ કર્યું હતું ને. હા ત્યારે નથી ખબર. પછી જ્યારે મકરધ્વજને ખબર પડી ને પછી હનુમાનજી સાથે ગયા. ઓ કઈ નહીં. મકરધ્વજ છે એ અમર નહોતા, હનુમાન દાદા જ અમર છે. હા, અમર તો કેટલા જણ છે ખબર તને? 7 જણ છે. ક્યાં ક્યાં ખબર છે તને? અશ્વસ્થમાં કૃપાચાર્ય, પછી પરશુરામ,
બીજા કોને ખબર છે? હવે 5ની મને ખબર છે. 5 જ છે. ના 7 છે. વ્યાસ મુનિ આઈ થિંક, ખબર નહીં કોઈક છે ખરા, હવે મને એક્ઝેક્ટ નથી ખબર, પણ 7 જણ છે અમર. એમાં હનુમાન દાદાનું તો બધાને ખબર છે. બીજા કોઈને ખબર હોય તો કહેજો, અમારા તીર્થને હું જણાવી દઈશ. તમે બંને મને સાળવાના શું કહે કે જેટલા તીર્થ સ્થાન હતા ને બધાના દર્શન કરી દે. ખોડિયારમાં, પછી રામ મંદિર, પછી સ્વામિનારાયણ ભગવાન, હજી એક હનુમાન દાદાનું મંદિર આવશે. આપણે ખાલી જરીક જોત. હા હા, આંકડાનું ફૂલ ને બધું તાજું જ છે. એમ આદિ હોય ચાલુ છે. દાદાનો શું કે કેટલા હાથ છે એટલે બધી ક્યાં વાત રહી. અરવિંદ કાકા સ્પેશિયલ કે નહીં કાકા? લે અહીંથી તીર્થ આપણું ઘર દેખાય. હું ત્યાંથી દેખાતું હતું. જો ઓલું જોયું? હાલો કપડા વાટ જોતા છે આશા. બહુ તડકો લાગ્યો છે કા? તને લાગ્યો કાજલ? આ કાકાનું ધરમશી કાકાનું ઘર. કાકાનું આ ધામમાં જતા રહ્યા. અમારા કાકી કાકા મિસ કરીએ છીએ. અમારા કાકાને ને કાકીને બેને એ ઘરે આવી એટલે આ તો આ વખતે મયુભાઈ મિસ થાય કેવું લાગે કા ઘરે? મયુભાઈ આવે ને તો ઘરે મિસ થાય. હું કહું એમ. બહુ હું કઈ તડકો લાગ્યો માનસી તને? તને વેદુ જ્યાદા લાગી ગયો? જ્યાદા આ તારી હિન્દી તાર વાપી ને હિન્દી ગુજરાતી મિક્સ મિક્સમાં બોલે બધા શબ્દ આવી જાય હિન્દીનો. તમારે લઈ જાય ને કાચરી તે મને કહેતી હતી કરી. હા હા, ત્યાં ખુરશી રાખીને બે જણા છે આ બાજુ. તારા ઘરના ચીબડાની છે? ચીબડા એની કહેવાય કડવા હોય. બરાબર. લાયત બહુ બધી છે પણ લઈ લેતી જાય. કોકને ખાવી છે ને આપીશું. હા હા હા, બહુ મસ્ત છે. એકદમ મસ્ત છે, ટેસ્ટી લાગે. કેટલા ની કે વેચશો તું કે નથી વેચતી તું? કોઠીમાં વેચી નાખ તો કે મહેનત કરવી નહીં. હા સીધા કોઠીમાં જ વેચીશ ના કિલો. પણ કોઠીમાં તમે કઈ ન લઈ જઈ શકીએ? કાચરી બનાવીને રાખ તો પછી તારે પેકિંગ કરી દો, અમે લઈ જઈએ. ટ્રાય કરે છે કે કાચરી વેચાઈ જાય, પણ કાચરી બનાવવા પહેલા એને કોઠીમાં જ વેચાઈ જાય. પછી એવું કોઈ હા એ વાત બરાબર છે. સરસ લઈ લે આશા. આશા ને ભેગું કરવાનું છે મારું એટલે તું રાખ. તાર ખાવી હોય તું થોડીક રાખીએ કિસ્તન તારે. હા હા, ટેસ્ટ કરજે પછી નેક્સ્ટ યર આપણે હું કે માનસીને ઓર્ડર આપશું એમ. હા હા, આવતા વર્ષે બસ વધારે પતાય. હોમ ડીડીડી હોમ ડિલિવરી અવેલેબલ છે. ઓ તમારે તો અહીં માર્કેટિંગ જ ચાલુ થઈ ગયું. જય સ્વામિનારાયણ જીતા. તડકો નથી લાગતો? તમે બાઇક લઈને આટા ફેરા કરી હુઈ જાવ એ વાત સાચી. ઇન્ડિયામાં તડકાથી ઉભી કેમ? સરસ બનશે. એવું જોઈએ તમે છે ને પેલું કરો ને પછી ક્યારેક સરસ બની જાય ખબર જ પડે. ખાલી મને બધા આમાં વિડીયો બંધ કર્યો મેં ત્યારે કેટલું સરસ બને. હું મને લેવા દીધું તો ખુશી ત્યાં ફર્સ્ટ ટાઈમમાં એટલું સરસ થયું. બતાવી મને હરખું આમ બહુ જ કલર કોમ્બિનેશન સરસ કર્યું તે. રામજી બનાવ્યા હતા કેનવાસ પર. હા, બેરંગ જેઠાણીએ શું બનાવ્યું? શરબત શેરડી રસ જેવું લાગે. શું છે આને? સિકંજી સિકંજી છે. તમને કપ હોય એની અંદર થોડા તકમરિયા પલાળી નાખવાના. બહુ મસ્ત લાગે. એ લઈ લો છો દે. તમે પીધું? તમે બને ચોઈસ કરી લો. હા હા, કેવું લાગ્યું શરબત? ગરમી હોય ને અશ્મિત આવે કેવું શરબત લાગ્યું? મસ્ત. હું કહું છું એટલી ગરમીમાં ઠંડુ ઠંડુ મળે. બરફ બરફ નાખીને સરસ કર્યું. મને પેલું મેં તાઈથી ને બરફ નાખજો, ગ્લાસમાં નાખો. લઈ લો ના સરસ બહુ મસ્ત. ભાભી લો ને. એ તો બહુ બધું બનાવ્યું. ગરમી છે ને બધા પીવે ને ઠંડુ ઠંડુ. આખી શેરી અમારી છે અને જ્યારે આ
3 ઘર અલગ અલગ છે ને પેલા નહોતા બન્યા ને ત્યારે અમે નાના હતા ને ત્યારે આ ઘર આપણું પહેલું ઘર હતું. હમુ કાકાનું જે ઘર છે ને આ જૂનું ઘર આપણું આ ઘર. હાલો શરબત પીવા બધાય. હાલો સરબત ખબર પડી જાય ખાલા ગ્લાસ છે તમારા. મારો ભરોસે જો તારો હીરો કોકનો ખાલો હતો. આશાનો ખાલો હતો. આ કોણ છે ત્યાં ઊભું ઈ? એની એની બાજુ ઊભું ઈ? હારા હારા બધાને ઓળખે. હા જો કાકી. હા જય સ્વામિનારાયણ. લઈ લીધા એ છે કે મને તમને ખોટું ખોટું કહે છે કે આવ લે લે. એવું ખોટું ખોટું તો કહેતો શીખવું પડે ને. આયરા અહીંથી એક્ટિંગ કે જાય તમે નાખતા હોય હાલ કે તો સીધા કાંઈ નહીં હાલશે હાલશે હાલશે. આપણે ભાવેશભાઈ ઘેર જમીન આવ્યા અને કોકની ત્યાં જમવાનું ગોઠવું તો હમણાં જ કોક કહેતું હતું વાપી કે ભાવેશભાઈ જમવા બહુ ટાઈમ કરી. રાજુભાઈ ક્યાં આપણે દમણ ગયા હતા ત્યારે બીજે આપણે કોકની ત્યાં જમવાનો પ્રોગ્રામ કર્યો હતો. આપણે ભાવના બેન હા હા કાલે જ યાદ કરતા હતા હજી ટીટી પટેલ સુરત અમારે જમવાનું બપોરનું બપોર અમારે ત્યાં રોજ દમણ અમે નહોતા લોકો રસોઈ બનાવીને કીધું કર્યું. યાદ નથી બે વખતે આવ્યા છે એટલે નહીં. હું એકલો આવ્યો હતો આપણે છે ને દમણ ઉત્તરાયણ કરી પતંગ ચગાવ્યા. હા સાંજે આપણે હોટલમાં ગયા સારું બપોર નીકળવાનું દીધું હું રસોઈ બનાવી. સારું હાલો આવજો. કેમ ભાઈ હારે ઘર છોડવું ગમે છે કે નથી ગમતું? ના ના રોવું આવે છે મને. તો એમને અમાર બેન નથી હોતા ને તમે પૂરો આપીડા માર બદલાનું. એને બદલાને હું રોઈ ઈ કઠણ છે. સમજ્યા? તે ગીકેશ કે મારે રસી એનું રોવું આવે તમારે બેન સ્ટ્રોંગ બહુ છે. છે હે ને એ રોવે નહીં રોવડાવે. એ તો ભાવ ખબર હતી.